કે હવે આવતીકાલેથી આ શોપ આપણે અરવિંદભાઈને અને રમેશભાઈને સંભાળવા દઈ દેવાનું છે અને આપણે આ શોપમાંથી વિદાય લઈ લેવું, કારણ કે એમાં થોડુંક અમને પ્રોબ્લેમ છે. ઈ જ પ્રોબ્લેમ બીજી કાંઈ વાંધો નથી. અમને બે જો અત્યારે બે છે ને જેમ છે ને એમનામાં તમે છે ને ભાઈ આજીવન રહેવું. એટલે બે જણાને શીખવાડવા તમે પોતે છો. અમને બે જણાને કાંઈ આમાં આવડતું નહોતું. પહેલી વાર અલવિદા કહી દઈ છે આપણે, તો થોડુંક દુઃખ થયું છે, કારણ કે 4 મહિના થયા અને રાત દિવસ મહેનત કરીને આપણે શોપ ઊભી કરી હતી. ટેન્શન લેમાં કોઈ જાતનું, અને આપણા નસીબમાં લખ્યું હોય એટલું થાય. શરૂ કર્યું હોય કે આપણા મનમાં કઈ છું જ નહીં હોય. શું તો બધું છે, આગળ વધીએ, અમારી પ્રગતિ થાય, અમારું નામ બને. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો આવ્યો બધા મજામાં જ હશો. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. મસ્ત મજાનો કાલ હાંજનો વરસાદ ધોમ એટલે ધોમ ધોકાર વરસાદ ચાલુ છે, ફૂલે ફૂલ. આજની જે આગાહી હતી કમ્પ્લેટ એમ લાગ્યું કે નહીં આગાહી છે. તો અત્યારે પાણી થોડાક ઓછા થયા છે અને આજે સ્કૂલે રજા હતી. અત્યંતાબેન અહીંયા આવી ગઈ હતી. કાં હતું બેન? આવી ગઈ હતી ને, જો અહીંયા આવી ગયા છે. અને જો અહીંયા અરવિંદભાઈ ને એ આવી ગયા છે. જો કેમ છે? સારું ને? કેમ વરસાદ કેમ આજનો? હે સવાર દિવસનો વરસાદ ફૂલે ફૂલ છે અને અમે જો અહીં નવરા બધા બેઠા છીએ અને આજનો વરસાદ મજા જ આવી ગઈ. તો ભાઈ અમારા ફોન ઘુમાડે છે. કા ચાર્જિંગમાં ફોન નાખી, ચાર્જિંગ ખૂટવું ન જોવે. કેમ રહ્યું? વરસાદ એટલે વરસાદ આજનું છે ને ભાઈ, રેડ એલર્ટ હતું પણ આમ હજી કંઈ દેખાતું નથી. અત્યારે કેટલા વાગી ગયા છે કેટલા, તો કાંઈ હજી અંદાજો નથી આવતો. આમ વરસાદ જ રહે એવું કંઈ લાગતું નથી એવું. બહુ એટલે બહુ વરસાદ પડ્યો. અને ખાસ કરીને કોમેન્ટ કરી નાખો તમારે બધાને વરસાદ કેવો છે અને ક્યાંથી અમારા વિડીયો જોવો છે, બધા કોમેન્ટ કરી નાખો. અત્યારે જો મસ્ત માહોલ થઈ ગયો છે, અંધારા જેવું સમ ધામ થઈ ગયું છે અને કાંઈ આમ દેખાય એવું નથી. જો અડધી રાત થઈ ગયું હોય ને એવું થયું છે. જો મસ્ત છે બધું. એ બધા ખરી જવું બકાલું લેવા આવી ગયા. તો સારું ફેમિલી, અત્યારે વાગી ગયા છે 6 અને એટલું અંધારું છે અને વરસાદે પણ એટલો જ ચાલુ છે. અને હવે જો નવરા થઈ ગયા છે અને જો રમેશભાઈ એ બેસી ગયા છે, જો અરવિંદભાઈ બધા બેસી ગયા છે. અને ખાસ કરીને તમને આજે મારે જણાવવાનું છે ને કહેવાનું છે કે હવે આવતીકાલેથી આ શોપ આપણે અરવિંદભાઈને અને રમેશભાઈને સંભાળવા દઈ દેવાનું છે અને આપણે આ શોપમાંથી વિદાય લઈ લેવું, કારણ કે એમાં થોડુંક અમને પ્રોબ્લેમ છે. અને કેમ કે અમે મારા 3.5-4 મહિના છે આમાં આપણે એ રીતના બધો ભોગ પૂરેપૂરો દીધો છે આપણે, અને અમે ટોટલને બધું માર્યું. તો એમાં થોડુંક મારે મતલબમાં જે મારું ઘર હાલે ને એ પ્રમાણમાં મને ઇન્કમ મળતી નથી આમાં. એટલે મેં અરવિંદભાઈને કહી દીધું હતું, મેં કીધું હવે છે ને અમે 2 જણા ભાઈ શોપેથી અમારે નીકળવું પડશે, કારણ કે મને છે ને અહીં ઘર હાલે ને એ પ્રમાણમાં ઇન્કમ નથી મળતી, બરાબર. તો મેં કીધું હવે તમે કોકને અહીંયા મોકલો કે તમે અહીંયા આવો, આ શોપ સંભાળી લો અને થોડુંક હું તમને આ ધ્યાન દોરી અમે મહિનો દી દઈ તો આપણે રઘુભાઈ અને રમેશભાઈ બે છે ને શીખી લઈ. તમે બધા બહુ કોમેન્ટ કરતા ને કે રઘુ ને રમેશભાઈ બે આવ્યા ને તમારે નીકળવાનું થાય, એવું નહોતું. એ બેને અમે બોલાવ્યા હતા કે તમે બે અહીંયા આવો, 1 મહિનો દી અમે તમારી જોડે રહીએ અને તમને બધું સેટિંગ કરાવી દઈએ અને તમને થોડી ઘણી લાઈન દોરી મળી જાય. કેમ કે ભાવતાલમાં અમુક વેપારીમાં એને ખ્યાલ ન હોય, તો મેં હું તમારી જોડે 1 મહિનો રહું ને તો તમને થોડું ઘણું લાઈન દોરી મળી જાય અને શીખવાડી દઈએ. જો આવી રીતના છે. કા અરવિંદભાઈ? હા, એમાં એવું છે કે હે ને ભાઈ અમે થોડોક સમય આ 3-4 મહિનાની અંદર ટોટલ એવું માર્યું કે, પણ અહીંયા ભાઈ સુરતની તમને બધાને ખબર જ હોય કે સુરતની અંદર ભાઈ ખર્ચા ઘણા બધા હોય. એમાંથી તમે અહીંયા આખું ફેમિલી લઈને અહીંયા જોવો એટલે બધા ખર્ચા પૂરા પડે ન પડે એના લીધેથી છે ને ભદ્રેશભાઈની નીકળે. બાકી અમને કાંઈ પ્રોબ્લેમ નથી, ભદ્રેશભાઈને બીજો કાંઈ પ્રોબ્લેમ નથી, પ્રોબ્લેમ કોઈને નથી. અને રાજી ખુશીથી નીકળે છે કે એવું નથી કે અમે અમારા બે વિશે કાંઈ કામ બાંધણ થઈ ગયું, ઝઘડો થઈ ગયો, એવું કાંઈ છે નહીં. પણ છે ને રાજી ખુશીથી ભાઈ નીકળે છે. એટલે બીજું તો શું કહું, એવડાને પ્રેમથી નીકળી જવું હોય તો મેં કીધું વાંધો નહીં. હવે જો રમેશને એને મોકલા તે હાટું મેં કીધું થોડુંક રાગે પડી જાય. અને ભદ્રેશભાઈ કીધું કે ભાઈ હે ને મહિનો દિવસ અગાઉ હોય કે 2 જણાને મોકલજો ગમે એને, તો અમે થોડાક એને રાગે પાડી દઈએ એમ.
તો એ જ પ્રોબ્લેમ છે, બીજી કાંઈ વાંધો નથી. અમને બે જો અત્યારે બે છે ને જેમ છે ને એમનામાં તમે છે ને ભાઈ આજીવન રહેવું એટલે બીજું કઈ પ્રોબ્લેમ નથી. હા એ જ એક વાંધો હતો કે ભાઈ અહીંયા સુરત ની અંદર ઘર ને એવું વકારવું હોય ને એ બહુ થોડીક મુશ્કેલી પડી જાય લાગી. તો ભાઈ સુરત ની અંદર જે રહેતા હોય ને એને બધાને ખબર હોય કે અહીંયા રૂમ હાંકવી હોય ને ખાલી એક તોય કેમ હાંકવું એમ, એની બદલે અહીંયા ભદ્રેશભાઈ ને આખું ફેમિલી લઈને અહીંયા બેઠા હોય તો ભાઈ થોડુંક અઘરું પડે. એટલે હા એટલે એમાં એવું હતું, જો ભાઈ મારી કેપેસિટી પ્રમાણે મારી રિસ્ક જેટલી રહેવાતી એટલી મેં લઈ લીધી અને મેં અરવિંદભાઈને હજે પૂરેપૂરો સપોર્ટ આપ્યો છું. મેં ત્યારે એને અરવિંદભાઈને કીધું તમે કોઈ પણ બે વ્યક્તિને આવો અથવા તમે બે જણા આવો, મારી ઘેરે રહીજો, કારવજો અને તમ તાર મોજ મસ્તીથી તમ તાર અહીંયા હું તમને જેટલું મને નોલેજ મળ્યું છે અમને બે જણાને એટલું તમને તમ તાર શીખવાડી દેવું. આપણે આમાં કોઈ વસ્તુ એક જરીકે આપણે આમ તેમ નથી કરવાનું, કારણ કે મારી સિસ્ટમ હતી અમારે બે જણાની. આપણે જે હતું શોપનું હતું ને તો શોપમાં જ રાખતા, કેમ કે કોઈ દિવસ ઘેરે લઈ જવા કારવવાનું અહીંયા કોઈ પણ મારો હગો સંબંધી આવે નથી. મેં કોઈ દી કોઈ હગા સંબંધીનો સંબંધ જાળવ્યો છે શોપ માટે નથી, અરવિંદભાઈએ કોઈ દી જાળવ્યો. અમારી જે કાયદેસર રૂલ્સ પ્રમાણે જે અમારે બિલ બનતું હોય અને અમારી જે માનો કે જ્યાં સુધી અમારથી લેવલમાં થતું હોય ને ત્યાં સુધી અમે અમારા હગા સંબંધીને મેં અને અરવિંદભાઈએ અમે જ્યાં સુધી ખેંચ કરીને જ અમે બિલ બનાવેલા છે. એટલે કોઈ દિવસ મેં નથી એવું કર્યું, નથી અરવિંદભાઈએ કર્યું. તો કાંઈ નહીં, બધા જેવો સપોર્ટ અત્યારે અમને આપ્યો છે ને બે જણાને એવો પૂરેપૂરો સપોર્ટ તમે આ શોપમાં દેતા રહીજો. અને જો મને નસીબમાં ક્યાંક હશે ક્યાંક નાની હુની દુકાન મળશે મારા લેવલ પ્રમાણે, અમારા બેના લેવલ પ્રમાણે, તો આપણે દુકાન ક્યાંક રાખશું. અને નહીં મળે તો અધર્સ આપણે કંઈ નવો કાંઈક ધંધો ગોતશું, કામ ધંધો. આજનો છેલ્લો દી આપણો. હા છેલ્લો દિવસ. અને કાંઈ નહીં તો મસ્ત બધાનો સપોર્ટ રહો, આવવાનો સપોર્ટ બધા દેતા રહેજો. અને શોપમાંથી નીકળવાનું રીઝન તમને બે ભાઈ કહી દીધું છે હું છે એમ. નથી અમને પ્રોબ્લેમ કે નથી એને પ્રોબ્લેમ કે બાધી બોલીને કઈ વાંધો પડ્યો કે એવું કોઈ વસ્તુ છે નહીં. આપણને પોહાય નહીં તો પછી લાંબુ ન ઓલું કરે એમ. એક જણાનો સમાવેશ થાય એમ, કાં તો અરવિંદભાઈ ની રહી અને કાં તો અમે રહી. તો જો અરવિંદભાઈ નું નામ છે અને અરવિંદભાઈ ની શોપ છે એટલે એનો પેલા હક લાગે. બરાબર. એટલે એમને રહેવું છે, એમને હકારવું છે એટલે રાજી ખુશી થી. અને અમે આજનો દિવસ છે, કાલથી શોપે નહીં આવીએ તો તમે આવજો. અમે ભલે ન આવી પણ તમે આવજો એમ. હા તમે પૂરેપૂરો બધાય સપોર્ટ આપજો. જેવો 3 મહિના અમે તમારી સાથે રહ્યા છીએ ને, તમે બધા આવતા ક્યાંથી દૂરથી તમે બધા આવતા હતા, જેવો સપોર્ટ દેતા એવી જ રીતના અહીંયા કોઈ પણ આ શોપે જે કોઈ વ્યક્તિ સંભાળે છે હજે કોઈ ડિસિઝન નથી લીધો. જે રમેશભાઈ છે, રઘુભાઈ છે, અરવિંદભાઈ એ 2 જણા છે કે અધર બીજું કોઈ પણ હોય ઇનકેજ અહીંયા એને બધાય સપોર્ટ આપજો. અને મેં તમને પહેલાંય કીધું હતું ને આજે કહું છું, અહીંયા જે કોઈ બેસે એને નો ખ્યાલ આવે તો કસ્ટમર છે એ ભગવાન છે, બરાબર. અને અહીંનો જે ઓનર હોય ને એને શીખવાડીને તમે જઈજો. ભૂલ થાય તો પ્રેમથી એને રાજી ખુશીથી શીખવાડજો, આનું આમ કરજો, આનું તેમ કરજો, એટલે એ પણ શીખશે. અને અમને 2 જણાને શીખવાડવાવાળા તમે પોતે છો. અમને 2 જણાને કાંઈ આમાં આવડતું નહોતું, એમ જે રમેશભાઈ છે ને એને કાંઈ આવડે કે ન આવડે, જો એનાથી ભૂલ કોઈને થાય આ બધાયથી તો તમે પૂરેપૂરો સપોર્ટ આપજો અને થોડું ઘણું નોલેજ આપજો અને શીખવાડજો. જો અમારા આજુબાજુના પાડોશી બધા બહુ મસ્ત છે કે જેટલા વખાણ ન કરેલું ઓછું છે. તો આજે અમારો છેલ્લો લાસ્ટ દિવસ છે, તો રાજી ખુશીથી અમે નીકળીએ છીએ. અને પ્લીઝ કોઈ અરવિંદભાઈ વિશે કે મારા વિશે નેગેટિવ કોમેન્ટ કોઈ નહીં કરતા. અને જ્યાં સુધી અમારા બેના નસીબમાં લખ્યું હોય ત્યાં સુધી હારે રહેવાનું હોય. અને પ્રેમથી જે રાજી ખુશીથી જુદા પડી એમાં બહુ આનંદ છે. અને કાંઈ પણ મગજમારી કરી અને જુદા પડી એમાંય તમારે ફેર પડશે. આપણો આજીવન સંબંધ રહી જાય, અમારા એકબીજાનું ગ્રુપ છે એ બધાનો સંબંધ જળવાઈ જાય એવી રીતના આપણે નીકળવાનું છે. અને મેં હંમેશા ગયા મહિને અમે દાંત કાઢતા કીધું હતું કે ભાઈ અરવિંદભાઈ હવે છે ને મને આમાં પોહાય એમ નથી, તમે કાંક થોડું ઘણું કરો નહીં. એ કે કાંઈ વાંધો નહીં, કે તમે કયો એમ કરું. મેં તો 2 વ્યક્તિને કોકને મોકલો તો આપણે થોડું ઘણું એને શીખવાડી દઈએ. અમે મહિનો દી હારે રહીએ, કેમ કે વધારે પછી અમે જો 2 જણા અહીંયા આવી જઈએ પછી મારા મમ્મી પપ્પા ઉપર તો મારે ઘર કેમ નકરું કરવું. અને આપણે થોડુંક જોવું પડે ને, કેમ કે અત્યારે બાપ કામતા હોય ને છોકરોને કાંઈ ઇન્કમ ન હોય તો થોડુંક આપણે કેવડાવે. એટલે આપણે તો કોઈ દી એવો વિચારી મને ઘરેથી ને કોઈ દી નથી કીધું. આપણે જ્યાં સુધી રિસ્ક લેવાનું હતું ત્યાં સુધી લઈ લીધું, બરાબર ને અરવિંદભાઈ? અને આપણે એમ ન 2-3 મહિના રાહ, 3-3.5 મહિના રાહ ને દુકાન નકારી. એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને સપોર્ટ આપતા રહેજો ભાઈ. નહીં પૂરેપૂરો સપોર્ટ આપણો પૂરેપૂરો રહે. હજી અમને જો રમેશની હાવ નવા ખબર ન પડે તો ક્યારેક આવતા રહેજો આ બાજુ. નહીં ચોક્કસ તમ તારે. અને હું તો એવી જ આશા કરું છું, હું ખોટું નથી કહેતો, હું સાચું કહું છું, બને ત્યાં સુધી મને એક ભલે નાની એવી દુકાન મળે. જો આ બધી વેરાયટી છે ને, આ બધી
હેવી વેરાયટી ભલે આ લોકો બધાય રાખે, મને ખાલી એક નાની એવી દુકાન મળી જાય ને કે આપણે તો હું છે ને અહીંયા રહું ને તો હાલતા ચાલતા અમે એકબીજાને સપોર્ટ થઈ. જો અહીંયા અમે જેટલા દુકાનવાળા છે ને અમને કોઈને અદેખાઈ કે ઈર્ખા કોઈને નથી. એટલે બહુ આનંદ છે. જો નસીબમાં હશે તો એટલામાં જ્યાંક મને દુકાન મળી જાય તો હંમેશની માટે અહીંયા રહેવું. તમારી ધામધૂમથી હાલે અને મારે ખર્ચા નીકળે એ પ્રમાણે મારી દુકાન હાલી જાય તો બેયનો હાલ્યા કરે, મજા આવે. અને હંમેશા પાર્ટનરશિપમાં એક દુકાનમાંથી 2 દુકાન થાય તો વધારે ઓલા આનંદ થાય. અમુક મારા વેપારી અરવિંદભાઈ નો ખ્યાલ હોય તો એની પાસે જઈએ, અરવિંદભાઈના વેપારી હોય મને ખ્યાલ ન હોય તો એની પાસે જઈએ. માલની દેતી લેતી કરવાની બહુ મજા આવી જાય. કાંઈ નહીં, હવે જો આવી રીતના છે આપણે રાજી ખુશીથી નીકળીએ છીએ. અને હજે ફરી વાર કહું છું, જેવો અમને સાથ સહકારને સપોર્ટ તમે આપ્યો છે આ શોપમાં અરવિંદ રૂપા સાડીઝ એન્ડ ફેશન હબમાં, તો તમે પણ બહુ મસ્ત સપોર્ટ આપજો અને સાથ સહકાર આપજો અને વિઝિટ કરજો અને મસ્ત તમે ખરીદી કરજો. બસ આવી જ તમારી પાસે પ્રાર્થના કરું છું અને આશા રાખું છું. અને હું પણ કોઈ પણ જગ્યાએ કરું નાનું હુનું સેટઅપ કંઈ કરું, જો નસીબમાં હશે તો હું કરી, તો મને થોડો ઘણો સપોર્ટ આપજો. બરાબર ને? હા, રાજી ખુશીથી જો. અને હવે છે ને હવે આપણે જઈએ ઘરે. તો હવે છે ને ફેમિલી આપણે હવે ધીરુભાઈની ત્યાં આવી ગયા છીએ અને ખાસ આપણા પરમ મિત્ર બની ગયા 4 મહિનાની અંદર. અને આપણી માટે બહુ સપોર્ટ જો છે એનો. અને ખાસ કરીને જો વિદાય એની પાસે મારે લેવાની હાસી છે, કેમ કે એની પાસે વિદાય લઈને આપણે જવાનું છે. આવજો અને 4 મહિનામાં કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. બહુ આનંદ આવ્યો, બરાબર. મજા આવી, બહુ મજા આવી. અમને ફૂલ ફેમિલી અહીં બેસી ગયા છે અને અમારે એવો સંબંધ એવો ઘાટ બંધાઈ ગયો ઘર જેવો. એટલે આજ થોડુંક બહુ આપણે દુઃખ થઈ છે, કેમ કે 4 મહિના એ રહ્યા. જ્યારે આપણે અહીંયા નસીબમાં હશે ત્યારે આપણે મળશું. હવે કા મજા આવી રહેવાની. હવે તો અમને નહીં ગમે, એકલું લાગશે. કાંઈ નહીં, મને છે ને થોડો ઘણો સપોર્ટ દેતા રહેજો, થોડો ઘણો સપોર્ટ આપજો. બરાબર? બીજો તો તમને હું કાંઈ નથી કહેતો, સપોર્ટ આપજો તમે. હા હા, જો આ ગિફ્ટ દઈ દેવાની છે. આ રાખેલી હતી 1.5 મહિના પહેલાંનું અમે નક્કી કરેલું હતું કે આપણે અહીંથી નીકળીએ ને એટલે ધીરુભાઈને દેવા નથી. હા, કેમ કે 1 મહિના પહેલા થઈ ગયું હતું. નિકુંજભાઈ સીતારામ. સીતારામ. આવજો. આવજો પછી દુકાન આવવા જવાનું. ચોક્કસ. અને આપણા લાયક એવી કઈ નાની ઊની દુકાન હોય તો ધ્યાનમાં રાખજો. પાકું તમને કહું. અને બધાને અહીંયા વિપુલભાઈને અને અશોકભાઈને ઓલી 2 બહેનોને બધાને સીતારામ કહેજો, કોઈને મળી ગયો નથી. બરાબર? અને 4 મહિનામાં કઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. ના એવું નહીં ભૂલતા હોય. ના કોઈ હા, તે હારું આવજો. હા, ચોક્કસ. તો હારું ફેમિલી, હવે છે ને શોપેથી આપણે વિદાય લઈએ છીએ. છેલ્લી ને પહેલી વાર અલવિદા કહી દઈએ છીએ આપણે. તો આપણીથી થતી એટલી મહેનત આપણે 3-4 મહિના કરી. બરાબર? હવે બીજું તો મારે કંઈ કેવું નથી. હવે જઈએ છીએ ઘરે. સારું ફેમિલી, આપણે છે ને હવે દુકાનેથી ઘરે આવી ગયા છીએ. બરાબર? અને મસ્ત આપણે દુકાનેથી નીકળી ગયા છીએ, અલવિદા કહી દીધી દુકાન. અને થોડુંક દુઃખ થયું છે, કારણ કે 4 મહિના થયા અને રાત દિવસ મહેનત કરીને આપણે શોપ ઊભી કરી હતી. કેમ કે અરવિંદભાઈને બિચારાને એ લોકોને કોઈ નોલેજ નહોતું, અહીંયા કાંઈ એમને કોઈ ખ્યાલ નહોતો. એટલે આપણે રાત દી મહેનત કરી છે અને નસીબમાં આપણે નહીં હોય તો આપણે નીકળી ગયા છીએ. કેમ કે થોડુંક દુઃખ થાય, કેમ કે 4 મહિના રહ્યા છીએ એ શોપમાં A to Z કાર્ય આપણે કરેલું છે. અને અમે 2 જણાએ ભોગઈ આપણે એટલો દીધેલો છે અને રહેલા છીએ એવી રીતના શોપમાં 4 મહિના. અરવિંદભાઈની તો આજકાલ આવ્યા છે. બરાબર? અને એને માતાજી ખૂબ પ્રગતિ કરાવે, ખૂબ આગળ વધારે એવી જ હું તો આશા રાખું છું. કોઈની નિંદા કે કોઈને કાંઈ નથી કરવાનું, કારણ કે મને નથી પહોંચતો એટલે અમે નીકળીએ છીએ. અને મારી ફેમિલીની મમ્મી થોડીક ઇમોશનલ છે, પણ એને હું કહું છું ઇમોશનલ થામાં. આપણે જ્યાં સુધી એક બીજાની લેણા દેવી હોય ત્યાં સુધી આપણે રહ્યા હારે અને એન્જોય કર્યો. અને આપણા નસીબમાં ન લખ્યું હોય, કારણ કે નુકસાનીમાં તો કેટલા ટાઈમ મારે આપવું, મારું પછી સહન શક્તિ ન હોય તો પછી મારે નીકળવું પડે ને. સાની રીઝન ટેન્શન લેમાં કોઈ જાતનું. અને આપણા નસીબમાં લખ્યું હોય એટલું થાય. બરાબર? એમાં કોઈનું કંઈ હાલવા નથી, આપણને નથી પહોંચતો એટલે આપણે જો રાજી ખુશીથી પ્રેમથી આપણે નીકળ્યા છીએ. બરાબર? અને અરવિંદભાઈને આપણે તો એટલી જ પ્રાર્થના કરીએ કે રૂપા અરવિંદ સાડીઝ એન્ડ ફેશન બહુ એટલે બહુ સારી રીતે હાલવું જોઈએ. આપણે એવી જ આશા રાખીને શુભકામના એની માનીએ છીએ. એવું નથી, જો આપણે શરૂ કર્યું હોય ને તો
અમુક સપના આપણે હોય એવું નથી. હા. આપણે શરૂ કર્યું હોય કે આપણા મનમાં કઈ છું જ નહીં હોય. શું તો બધું છે અમે આગળ વધીએ, અમારી પ્રગતિ થાય, અમારું નામ બને. પણ એમ કે જો આપણે 4 મહિના એટલી મહેનત નું કોઈ નથી. મહેનત તો માણસ માત્ર ને કરવી પડે. ભગવાને જીવ દીધો એટલે આપણે મહેનત ખાવા હાટું કરીએ છીએ. ના ના કોઈને હાટું નથી કરતા, આપણે પેટ હાટું કરીએ છીએ. હા. પણ ઇમોશનલ નું તો એવું છે કે છે ને, હા આપણે એમ સપનું અમારું અધૂરું રહી ગયું. કેમ કે એમાં શું છે, અરવિંદભાઈને જેવી આશા હતી ને એવી આશા મને હતી કે આપણે કાંઈક નામ બનાવીએ. કાંઈ નહીં, તમારો સપોર્ટ હશે ને ફરી એકવાર ના. અત્યારે અમારે હતું મને ઇમોશનલ થઈ ગયા છે. હા, એમાં આવું છે યાર ગાડી. એવું ન હોય. એ તમને એવું વસ્તુ લાગતા ભાળી જાય કે નહીં? મને તો એવું લાગતું જ હોય, કારણ કે બાયુને ઠીક આદત હોય. હાલો ને આપણે ગણીને ગાંઠે ન બાંધીએ, પણ તમે ઓલું લાગ્યું ને એટલે ન હોય, બીજું કઈ નથી. એમાં રોવા ન હોય. એવું નથી. આપણે ઓલું કરીએ ને એટલે હા. મસાલા ઓછું આવી જાય એમ. આપણે રડીએ કે નહીં એટલે એને તો રોવું આવી જાય થોડું ઘણું એમ. અરવિંદભાઈનો સપોર્ટ આપણી ઉપર પૂરેપૂરો રહ્યો છે. બહુ એટલે એનાથી જે થતું એ મને હજે ના પાડતા હતા કે તમે રહ્યો, પણ હવે મારથી સહન ન થાય અને મારથી મને કંઈ મળે નહીં તો મારે કેટલું રહેવું? તમે જ મને કહો. હું સિટીમાં સુરત રહી, બરાબર, ઘર પરિવાર બધું લઈને બેઠા. આપણે ન પોહાય તો પ્રેમથી રાજી ખુશીથી નીકળવું પડે ને આપણને. મને હજે થોડા ઘણા આમાં મળતા હોત ને તો હું જે 6 મહિના 8 મહિના હજે રિક્સ લઈ લે, પણ કાંઈ મળે નહીં આપણને તો હવે મારે કેટલો ટાઈમ રહેવું? અને બાળકોને શું છે, બધાને આપણું એક અમને ઘર જેવું થઈ જાય. કંઈ પણ આપણે કાંઈ આપણું હોય ને, આપણું એમાં ધંધો કાંઈ કરતા હોય ને એટલે આપણું થઈ જાય. કેમ કે અમારા બાળકો નહીં ઉઠીને હાલો દુકાને થતું હોય. કાંઈ નહીં, ફરી વાર નેક્સ્ટ ટાઈમ અમે કદાચ નાની મોની કાંઈ સેટઅપ કરીએ તો જેવો રિસ્પોન્સ અહીંયા આપ્યો છે એથી વધારે રિસ્પોન્સ આપજો. અને અરવિંદભાઈને રિસ્પોન્સ બહુ એટલે બહુ આપજો. અમારી વિશે કોઈ એને કાંઈ કમ્પ્લેન કરતા નહીં, એમનો કાંઈ વાંક નથી, બરાબર. ફરી વાર તમને કહું છું, એકબીજાને કોઈને દોષ નહીં દેતા, અને દોષથી મોટું કાંઈ નથી. એકબીજાને દોષ ન દેવાના. એના નસીબમાં હશે ત્યાં સુધી એનું હાલ છે, મારા નસીબમાં હતું ત્યાં સુધી મારે હાલ્યું. એટલે કોઈ જાતની કોઈ એકબીજાને દોષ નહીં દેતા. અને મને ક્યાંય આડાવળી દુકાન મળશે તો હું મારા બજેટ પ્રમાણે હું કંઈક ગોતી અને સપોર્ટ તમે બધા કરજો. અને નાનામાંથી મોટા થાવું જો આપણા નસીબમાં હશે, હું આને માનું છું. આમાં કાંઈ નહીં હોય ને તો હું ગમે એટલી મહેનત કરીને નિષ્ફળ જાય. મેં પહેલાંય કીધું ને, ફરી વાર કહું છું, કાંઈ વાંધો નહીં. થોડાક મા દીકરી બે ઇમોશનલ થઈ ગયા છે, થોડુંક દુઃખ લાગે, હાલ્યા કરે. હા, 2 દિવસ લાગશે. એવું નથી. આગળના 3-3.5 મહિનાના વિડીયો તમે જોયા જ હશે કે અમે કઈ રીતના રહેતા. એ પ્રમાણે આપણે થોડુંક દુઃખ લાગે આપણને. હા, દુઃખ થાય ને. કેમ કે 3.5-4 મહિના મારા 4 મહિના છે. 4થા મહિનાની 1 તારીખે મેં ધંધો બંધ કર્યો હતો. 4 મહિના મારા થયા, કાલ 4 મહિના થયા, અને આના અમારે 3.5 મહિના થયા. એટલે 2 હારે જ છે. એટલે થોડુંક દુઃખ થાય આપણને. ઓછું લાગશે, હા, કારણ કે ફેમિલ એટલો બધો શોપ એને આવતો નતો, પણ આમાં ત્રણેયને એટલી માયા હતી ને, એ માયા તમે જાવા જો. અને જો કલાકનો ટાઈમ આને રજા કોઈ દિવસ ઘરે નથી કાઢી. કોઈ દી લેશન ત્યાં લઈ લે, ઇન્ટરેસ્ટ કામ હોય તો ત્યાં લઈ લે. આપણે ઘર જ માની લીધું હતું. કાંઈ વાંધો નહીં, ફૂલ સપોર્ટ કરજો. નસીબમાં હશે તો પાછું કરશું. હવે છે ને, હવે બીજું મારે કંઈ કહેવું નથી. હવે છે ને, આજનો વ્લોગ અહીં કરશું પૂરો આપણે. પ્લીઝ કોઈ નેગેટિવ કોમેન્ટ નહીં કરતા, અમને નહીં કરતા, અરવિંદભાઈને નહીં કરતા, કોઈને નહીં કરતા. અને માતાજી સૌનું સારું હોવાનું કરે. અને એમને પણ હજે હું કહું છું, બહુ એટલે બહુ આગળ અરવિંદભાઈને લઈ જાય, એમનું નામ બહુ મોટું બને. અને થોડું ઘણું મારું કંઈ જો નસીબમાં હશે તો મારું નામ બનશે, બરાબર. કાંઈ વાંધો નહીં. બધાને જય માતાજી. બાય બાય.